સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ। સાવરકુંડલા તાલુકામાં 6000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 100 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા। જો કે પ્રથમ દિવસે માત્ર 10 જેટલા ખેડૂતો ચણા વેચવા આવ્યા હતા। જાહેર હરાજીમાં ખેડૂતોને ચણાના 1000 જેટલા ભાવ મળી રહ્યા છે, જ્યારે સરકાર 1130 રૂપિયાના ભાવે ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। અમરેલી જિલ્લામાં ચણાની ખરીદી માટે 12 કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આવ્યા ખુશીના સમાચાર। સમૂલ ડેરીએ પશુપાલકોની માટે મોટી જાહેરાત કરી। ડેરીએ પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે। પશુપાલકોને કિલો ફેટે 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી। સુરત સમૂલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે આ જાહેરાત કરી। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને હવે 400 કરોડ રૂપિયા બોનસ મળશે। સુમૂલે અહેવાલના વર્ષમાં કિલો ફેટે 120 રૂપિયા જેટલું ભાવફેરના બોનસની જાહેરાત કરી છે। લગભગ 2.5 લાખ પશુપાલકોને 400 કરોડથી પણ વધારાની આમદની આ બોનસ થકી મળવાની છે। અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસર વહીવટને કારણે શક્ય બન્યું છે, જે કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે।